નમસ્કાર દર્શક મિત્રો, હું છું શીતલ અને આપ જોઈ રહ્યા છો હેડલાઇન ન્યૂઝ। વર્ષોથી દરેક ભારતીય એક સપનું જોઈ રહ્યા હતા અને તે સપનું હવે સાકાર કરવાનો સમય આવી ચૂક્યો છે। 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં શ્રી રામલલા મંદિરનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે અને આ દિવસે દરેક દિવાળીની જેમ ઉજવશે તેવી આશા છે। પણ શું તમને ખબર છે શ્રી રામ મંદિરના ફેક્ટ્સ? તો આવો જાણીએ શ્રી રામ મંદિરના અમુક ફેક્ટ્સ। શ્રી રામ મંદિરનું ભૂમિપૂજન 5 ઓગસ્ટ 2020ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું। મંદિરની પ્રથમ નીંવ 9 નવેમ્બરના રોજ મૂકવામાં આવી હતી અને સાલ હતું 1989। મંદિરનું વાસ્તુશાસ્ત્ર ચંદ્રકાંત સોમપુરા દ્વારા કરવામાં આવ્યું છે, જ્યારે મંદિરનું નવનિર્માણનું કાર્ય જે છે તે L&T કંપનીને સોંપવામાં આવ્યું છે। વાત કરીએ જ્યારે મંદિરની ઊંચાઈની, તો મંદિરની ઊંચાઈ 161 ફીટ જેટલી છે અને મંદિરમાં સ્તંભ કેટલા છે તેના વિશે વાત કરીએ તો મંદિરમાં ટોટલ 360 જેટલા સ્તંભ છે। શ્રી રામ જન્મભૂમિને ઇતિહાસમાં પૌરાણિક સમયમાં સાકેતના નામથી ઓળખવામાં આવતી હતી, જેને હવે રામનગરી અયોધ્યા તરીકે ઓળખવામાં આવે છે। વર્ષ 2018 પહેલા અયોધ્યાને ફૈઝાબાદ તરીકે ઓળખવામાં આવતું હતું, પરંતુ 2018 પછી તેનું નામ બદલીને અયોધ્યા કરવામાં આવ્યું છે। તો આ હતા અયોધ્યાના અને શ્રી રામ મંદિરના અમુક ફેક્ટ્સ। આશા છે તમને આ ગમ્યું હશે।